તો આગળ વાત કરીશું અમરેલી જિલ્લામાં 546 સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ સૌથી મોટા સમાચાર છે। અમરેલી જિલ્લાના 546 સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ યથાવત છે। ગુજરાતભરમાં 17,000 રાશન શોપ ધારકો 20 માંગણીઓ સાથે હડતાળ પર। હડતાળથી અન્ન વિતરણ વ્યવસ્થા ઠપ, લાભાર્થીઓને હાલાકી। અમરેલી જિલ્લા એફપીએસ એસોસિએશન દ્વારા 20 મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। દુકાનદારોની ચેતવણી ભર્યો સંદેશ, માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી સરકાર સામે હડતાળ ચાલુ રહેશે। આપને જણાવી દઈએ, આપ દ્રશ્યો જોઈ શકો છો કે અમરેલીની અંદર અનાજની દુકાનો જે તમામ છે તે હડતાળ ઉપર ઉતરી ગયા છે। ગુજરાતભરમાં 17,000 લોકો ઉતરી ગયા છે। દુકાનદારો 20 માંગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગયા છે। તાળાબંધી દેખાઈ રહી છે। હડતાળથી અન્ન વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે। બ્રેકિંગ ન્યૂઝ, 20 મુદ્દાઓ સરકાર સામે રજૂ કરવામાં આવ્યા છે। જે પણ દુકાનદારો છે, રાશનની દુકાન ચલાવે છે, તે તમામ દુકાનદારોએ હડતાળ કરી છે। અમરેલીની અંદર અનાજ દુકાનદારો જે અનાજની દુકાન ચલાવનારા છે તે તમામ લોકોએ હડતાળ કરીને રાશનની દુકાન ઉપર હડતાળ કરવામાં આવી છે। હેમલભાઈ ચુડાસમા, અમરેલી, રાશન શોપ એસોસિએશન અમરેલી, બરોબર। સસ્તા અનાજની દુકાન માણેકપરામાં આવેલી છે। અમારા ઘણા પ્રશ્ન પડતર જે ઘણા સમયથી હતા એ અનુસંધાને અમે હડતાલ ઉપર, અમારા મવડી મંડળે જે હડતાલ માટે નિર્ણય લીધો છે એ અનુસંધાને અમે બધા હડતાલ ઉપર છીએ। ગઈકાલે આ નિર્ણય માટેથી જે મિટિંગ બોલાવવામાં આવેલ હતી એમાંથી લગભગ 70% પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે। એકાદ પ્રશ્ન પૂરતું બાકી રહ્યું છે। એ 99% આજ સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં એનું નિરાકરણ આવે એટલે દરેક દુકાનો ખુલી જશે। તાત્કાલિક વિતરણ વ્યવસ્થા અને પેમેન્ટ ભરવાનો કામગીરી છે। જિલ્લા રાશન શોપ એસોસિએશનના પ્રમુખની જવાબદારી છે મારી। જીલુભાઈ વાળા મારું નામ છે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની સાથે અમારું રાજ્ય એસોસિએશન એમનું સભ્ય છે અને ગુજરાત રાજ્યના બંને એસોસિએશનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ ફેર પ્રાઇસ શોપ એસોસિએશન એન્ડ રાશન શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર બંને એસોસિએશનના અમારા પ્રમુખો છે રાજભા જાડેજા અને પ્રહલાદભાઈ મોદી। બંને અમારા પ્રતિનિધિઓની સૂચના મળશે ત્યાર પછી જ અમારી દુકાનો અમે હડતાલ પૂરી કરીશું। અને અમારા બંને પ્રતિનિધિઓ રાજ્ય સરકાર સાથે કાલે મિટિંગમાં બેઠા હતા, પણ સરકારના પ્રતિનિધિઓ સાથે 2-4 મુદ્દે કંઈક મડાગાંઠ સર્જાય અને બેઠક પડી ભાંગી હતી। ફરી પાછા અમને બોલાવે, એ લોકોને બોલાવશે કે એમની સાથે કઈ ચર્ચા થશે અને જો અમારા મુદ્દાઓ બધા સમાવી લેવામાં આવશે તો અમે હડતાલ પૂરી કરીશું। પણ 11 જેટલા મુદ્દે સંમતિ સધાઈ હતી અને 11 મુદ્દાઓની અમને એ લોકોએ પ્રેસ પણ રિલીઝ કરી છે। અમને કીધું પણ છે 11 મુદ્દાઓનું સોલ્યુશન ટૂંક સમયમાં લાવી દેશે। બાકીના જે અમારા એમના જે નીતિ વિષયક નિર્ણયો છે કમિશન બાબતે જે સરકારમાં દરખાસ્ત કરવાની હોય એ બાબતે અમને લેખિત ખાતરી આપશે એટલે અમે અમારું આંદોલન સમેટી લઈશું અને રાબત મુજબ અમારી વિતરણ